વિડિયોમાં સ્વાગત છે. મને ભૂખ લાગી છે તો હું અને મારા કાકા અંબે ખાઈ છી ભાગની પાર્ટી કરીએ છીએ. આજો મારા કાકુ શું ખાય છે. અરે બોલો અમદાવાદના પ્લેન ટેસ્ટ થયું કે એમાં શું એમાં શું 246 માણા બની ગયા હતા. બધા 46 246 એક જણો બચી ગયો. એક જણો બચી ગયો. સૌથી પહેલા એ બેઠો તો એ સૌથી પહેલા એ સીટે બેઠો એ સીટમાં બેઠો તો ત્યાં ખોલવાનું હતું તો એ ત્યાંથી ઉસકી ગયો. એ પ્લેનમાં બીજું કોણ બેઠું હતું ગુજરાતમાં? એમાં કોઈ એકલા બેઠું હતું, કોઈ વિજય રૂપાણી બેઠા હતા. તે પ્લેન ચલાવતા હતા. ઇન્જિન ફેલ થઈ ગયું. ઈ ક્યાં પ્લેન નકલતા હતા? ઈ તો એમાં લંડન જતા હતા. ઈ થોડા કઈ પ્લેન નકલતા હતા. કાપ નાખો ને. ના ઈ કાપાય થોડું હવે ને ઈ પ્લેન નકલતા હતા. ના તો પ્લેન કોણ? ઈ પ્લેન ઈ તો ગુજરાતના ઓલા હતા મુખ્યમંત્રી જૂના પૂર્વ. તે લંડન જતા હતા તો પ્લેન ક્રેશ થયો તો એમ એવું તો ન કોને કીધું કે ઈ પ્લેન નકલતા હતા? હે મેં કીધું તમારે ખબર નથી તો તમે કા કરાવો છો. તો તે દી તો તું મને કહાની કહેતો હતો કે અમદાવાદના પ્લેન ક્રેશ થયું એટલા જણા મરી ગયા, આ દુનિયા ઉપર સંકટ મોટો આવી ગયો હોય, એના મારે સાયન્ટિસ્ટને કંઈક કરવું જોઈએ. એમાં છે ને સાયન્ટિસ્ટને એવું કર્યું જ્યારે પ્લેન ક્રેશ થાય ને ત્યારે પાયલટ વાળો એકદમ બટન દબાવે ને તો જે માણસ હોય ને બેઠા હોય ને એનો બોક્સ આમ નીચે પડી જાય અને ઓલાથી આમ નીચે આવી જાય ધીરે ધીરે. પેરાશૂટમાં પેરાશૂટમાં નીચે ધીરે ધીરે ચાલી નીચે લેન્ડ થઈ જાય. એમ માણસો બચી જાય. બચી ગયો. તો તે આજના આપો દીને કેટલા પડી ગયા હતા? હા તો બોલ તું ખોટો બોલતા નથી. 5 આજે 2 તો ઘરે પડ્યા ને મેં ગયા એ ગણાઈ ગયું અને એક મારું ખાઈ ગયું. તમે વિડિયો બનાવો તમારો. ના મારો ને ખાસ બનાવવાનો. જો હું ઘરે રૂમમાં બેઠો છું. આજે આ દરવાજો બંધ છે. જો, દરવાજો બંધ છે. રૂમમાં જો. તમારે ભણવાનું કદી ચાલુ થયું? આ ભણવાનું 11 મહિને 6 તારીખે ટ્યુશનમાં જવાનું 11 મહિને 8 તારીખે. કેટલા ભણે? ચોથું. ચોથું ભણે. સર વજન કેટલા કિલો છે? હે એ બાપા એ 38 કિલો. હાલ આવી જાય. બીજો પૂછ આનો આ બુધવાર ક્યાં જવાનું? બુધવારે જુનાગઢ જવાનું છે. કા મારી માનતા ઉતારવા. શું વળી તારે માનતા હોય ને? મારી માનતા એટલે કે મારી માનતા હે ને માનતા માટે બેઠી હોય ને એ ઉતારવાની. માનતા માથે બેઠું એટલે આવું તમે માનતા મારી માનતા ઉતરી નથી. આજ કાલે કે પરમ દી મારી માનતા ઉતારવાની છે. શું માનતા ઉતારવામાં શું કરવાનું? નિયમ માનતા ઉતારે પેલા તો 38 કિલો હાકર લેવું. ઓ 38 કિલો હક્કર ક્યાં તમે દેવો? પછી પછી અમે જુનાગઢ ટેમ્પામાં જવાના છીએ. ટેમ્પોમાં હા? હું તને કહાની કહું. એક ગામ એક ગામ હતો ને એમાં
છોકરો હતો એ નાનો હતો ને હાવ પાતળો હતો તો એ પાતળો હતો ને આમ તો જેમ મોટો થયો ને એમ ખાતો ગયો વધારે ખાતો એ ગમે ત્યાં જાય ને એમ સ્વીટ તો એવું ન ખાય એવું ખાય ખબર બટાકા શાક પછી કેટલો હોય ને એટલો હોય ને એનો વજન